નમસ્કાર, હું પિયુષ પંડ્યા પ્રાઇમ વેલ કી આ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણા દર્શક મિત્રોને થોડી હું માફી ચાહું છું કે આજે મારે ગુજરાતીની અંદર મારે જે ટેસ્ટોમોનિયલ બતાવવું છે એ હું ગુજરાતીમાં કહીશ, એટલે ખાસ ગુજરાતવાળા માટે છે। તો ગુજરાતીમાં હું આજે મારું ટેસ્ટોમોનિયલ લઈશ। સો આજે જે સેટરડે આપણો જે વિડીયો આવે છે એ વિડીયોની અંદર આજે એવી એક વ્યક્તિ સાથે હું મુલાકાત કરીશ કે રિસેન્ટલી 3 જ મહિનાની અંદર મેડિક્લેમની પોલિસી લીધી હતી અને એક બીમારી આવી અને બીમારીને લઈને એક મોટો ક્લેમ આવ્યો। એમના પપ્પા જે પેશન્ટ છે પ્રિયાંશુભાઈ, એમના પપ્પા સુધાકરભાઈ દાણી લીમડાના કે ટ્રાફિકની અંદર પોલીસની અંદર, ગુજરાત પોલીસની અંદર ફરજ બજાવે છે અને અમારી ટીમમાંથી જીગરભાઈ પ્રજાપતિ અને પરિમલભાઈ બારોટ આજથી 3-4 મહિના પહેલા રોલ કોલની અંદર એક મિટિંગ કરી હતી અને એ મિટિંગમાંથી સુધાકરભાઈએ 10 લાખની મેડિક્લેમ પોલિસી લીધી હતી પ્રાઇમ વેલ કેર સોલ્યુશન IMF પ્રાઇવેટ લિમિટેડ પાસેથી। અને જ્યારે જે પોલિસી લીધી હતી ત્યારે એમને કલ્પના નહોતી કે એક માતબાર રકમનો મેડિક્લેમ પોલિસીમાં ક્લેમ આવશે। સડનલી એકાએક એમના સન પ્રિયાંશુભાઈની તબિયત લથડી અને નજીકની કોર્પોરેટ હોસ્પિટલની અંદર એડમિટ થયા અને પહેલાં હું તમને પ્રિયાંશુભાઈની મુલાકાત કરાવીશ, પ્રિયાંશુભાઈ સાથે વાત કરશું। આજે એ એકદમ સ્વસ્થ છે, 2 કે 3 દિવસની અંદર એ બેડ છોડી અને દોડવા પણ મળશે। પણ આપણે પ્રિયાંશુભાઈ સાથે એમના એક્સપિરિયન્સ ક્યાં રહ્યા, એમનો અનુભવ શું રહ્યો। દોસ્તો, મેડિકલ ટ્રીટમેન્ટ આપણા ઘરે આવે તો આપણે મેડિકલ ટ્રીટમેન્ટ તો લેવાના જ હોઈએ છીએ, પણ મેડિક્લેમ પોલિસી હોય અને ટ્રીટમેન્ટ લેવી અને મેડિક્લેમ પોલિસી ના હોય અને ટ્રીટમેન્ટ લેવી, એમાં કેટલો ડિફરન્સ છે એની વાત કરશું। પણ એની પહેલા હું પ્રિયાંશુભાઈ આજે મારી સાથે છે, એકદમ સ્વસ્થ છે, એમના ચહેરા ઉપર ન જતા કારણ કે એકદમ સ્વસ્થ જ છે, 2 કે 3 દિવસમાં દોડતા થઈ જશે। પણ એમને કઈ પ્રકારની બીમારી, પેલા પ્રિયાંશુભાઈની ઓળખાણ આપીએ। પ્રિયાંશુભાઈ, તમે અત્યારે તમારી 19 વર્ષની ઉંમર છે અને 19 વર્ષે તમે પ્રિયાંશુભાઈ ઓબ્વિયસલી સ્ટડી જ કરતા હશો। હા, શ્યોર। તો તમારું સ્ટડી શેમાં કરો છો? હું LD આર્ટ્સમાં ભણું છું, એનો વિદ્યાર્થી છું। LD આર્ટ્સમાં SYBA ઇન ઇકોનોમિક્સ અમારું ભણતર છે, એ હમણાં હું પરસ્યુ કરી રહ્યો છું। હમણાં તમે કંઈક તૈયારી પણ કરો છો જોબ માટેની? હા, એટલે હું કરી રહ્યો હતો। એમાં એવું છે કે ગુજરાત પોલીસની ભરતી હતી, એના માટે ફિઝિકલ ટ્રેનિંગની હું એક્ઝામ આપવાનો હતો, એની તૈયારી કરી રહ્યો હતો। એ દરમિયાન વચ્ચે મને થોડા હેલ્થ ઇશ્યુઝ આવ્યા અને હમણાં હું હાલમાં આ કન્ડિશનમાં છું। સરસ પ્રિયાંશુભાઈ, આ કન્ડિશનમાં પણ સારી કન્ડિશનમાં છો? હા, સારી કન્ડિશન। કારણ કે જ્યારે તમે હોસ્પિટલાઇઝ થયા ત્યારે તો આવી કન્ડિશન હતી જ નહીં, ઘણી બધી સારી કન્ડિશન છે અને ખરેખર તમારી કન્ડિશન જોતા મને એવું લાગે છે કે તમે 2 કે 3 દિવસમાં દોડવા માંડશો। ખાસ પ્રિયાંશુભાઈ, તમે જાણો છો એમ કે તમે હોસ્પિટલમાં કઈ રીતે ગયા, કઈ પ્રકારનું દર્દ થતું હતું, કઈ પ્રકારની તમે પ્રોસેસ કરી અને તમે કઈ રીતે હોસ્પિટલમાં ગયા, કેટલા દિવસ હોસ્પિટલમાં રહ્યા અને ત્યાં તમને કઈ પ્રકારની ટ્રીટમેન્ટ મળી અને તમને ક્યારે રજા આપી, એ આપણે દર્શક મિત્રોને બતાવવાનું છે। હા, શ્યોર। એમાં એવું છે કે હું જેમ તમને મેં આગળ કીધું કે હું ફિઝિકલ ટ્રેનિંગની માટેની જે એક્ઝામ હતી એની તૈયારી કરતો હતો। એમાં 5 કિલોમીટર્સ 5 મિનિટમાં કવર કરવાનું હોય છે, તો એ થઈ પણ જતું હતું મારાથી। પણ 2-3 દિવસ પહેલા એ જ દરમિયાન મને 30 તારીખ બાજુ
એવું થયું કે શ્વાસ ચડે, થોડા લંગ્સ દુખતા હતા ને મને કોઈ આઈડિયા નહીં કે મને કોઈક આવી મેજર બીમારી થઈ શકે છે. તો પછી છેવટે મેં પપ્પાને પણ શેર કર્યું આ ઇસ્યુ. એમણે પ્રિકોશન્સ લીધા, પણ કોઈને આઈડિયા નતો કે આટલો મેજર ઇસ્યુ ક્રિએટ થશે. તો પછી ધીમે ધીમે આ સમય લંબાયો ને અમે 5 તારીખ સુધી બધું નોમિનલ હતું કે હા થઈ જશે એવું. પણ એ જ 5 તારીખની રાતે હું અચાનક જ વોશરૂમમાં પડી ગયો, અનકોન્શિયસ થઈ ગયો તો. એ મને ઓક્સિજન લેવાયું ના એટલે નિમોનિયા હતો, એ આપણને ખ્યાલ નતો. તો તાત્કાલિક રાતે મને દાખલ કરવામાં આવ્યો. ત્યારનું મને કઈ જ યાદ નથી કે શું થયું શું નહીં. હું વેન્ટિલેટર પર હતો આઈસીયુમાં કોન્સ્ટન્ટ 3 થી 4 દિવસ. એ મને કઈ જ યાદ નથી, કારણ કે હું અનકોન્શિયસ જ હતો એ દરમિયાન એટલા સમયમાં. પછી પ્રોસેસ થઈ, ટ્રીટમેન્ટ ચાલી, ધીમે ધીમે મારી રિકવરી આવી. અને જે તમારા એજન્ટ છે એમણે આ બધી જે પ્રોસેસ ને બધી મેડિક્લેમની જે હતી એમાં ખૂબ જ અમને મદદરૂપ થયા છે. સર, અચ્છા, પ્રિયાંશુભાઈ, મારો એક સવાલ એવો છે કે જેટલા દિવસ તમારી ટ્રીટમેન્ટ ચાલી એનો અંદાજિત કોઈ ખર્ચ તમને ખબર છે? ઓબ્વિયસલી મને ખબર છે કે પ્રિયાંશુભાઈ તમે સ્ટડી કરો છો અને ફાઇનાન્શિયલ મેટર તમારા હાથમાં ન હોય, પણ મારે ખાસ જાણવું છે કે આમાં કેટલો એક્સપેન્સ થયો એ તમને ખબર છે? એટલે મારા ખ્યાલથી અપ્રોક્સ 6 લાખ બાજુ તો પહોંચી ગયો હશે. 6 લાખ જેવો ખર્ચો થયો હમણાંની મોંઘવારી પ્રમાણે. અચ્છા પ્રિયાંશુભાઈ, મારે એક બીજું જાણવું છે કે તમારા પપ્પાએ આ પોલિસી લીધી હતી, હા બરોબર? અને મને તમે જ્યારે હું અહીંયા તમારો ટેસ્ટોમોનિયલ લેવા આવ્યો ત્યારે તમારા પપ્પાએ વાત કરી કે અમારા જીગરભાઈ અને પરિમલભાઈ તમારા પપ્પા પાસે પોલિસી લેવા ગયા ત્યારે એમને 1 દિવસનો ગેપ મૂક્યો. હા, અને એ ગેપમાં કદાચ તમને પૂછવા આવ્યા હોય. હા શ્યોર, પૂછ્યું હતું. શું પૂછ્યું હતું? એટલે મને પપ્પાએ આ વસ્તુ શેર કરી કે આવી રીતે એક મેડિક્લેમ છે, એક ફોર્મ પ્રોવાઈડ કરે છે કે નોમિનલ ચાર્જીસમાં તમને સારા એવા અમાઉન્ટ સુધીનો કવરેજ આપે છે. તો મને તો ખૂબ જ સારું લાગ્યું, કારણ કે મેં હજુ સુધી જોયું નહોતું કે નોમિનલ પ્રાઇઝિંગમાં તમને આટલો સરસ ક્લેમ આપે, એ બી ફૂલ ફેમિલીનો. એ અમને આમ ખબર જ નહોતી. હું પોતે એક ટાટાનો એજન્ટ છું, પણ એમાં પણ એવું નથી કે આટલા નાના નોમિનલમાં તમને આટલું સારું કવરેજ મળે, એવું નહોતું જ. તો એટલે પછી પપ્પાએ એમ કીધું કે તારા શું વિચાર છે આના પર? એટલે મેં કીધું કે મને બહુ સરસ લાગ્યું. પછી હવે તમે મોટા છો એટલે ફાઇનાન્શિયલ મેટર તમારા હાથમાં છે, એટલે પછી એમના ઉપર ડિસિઝન મૂક્યો. અચ્છા, પપ્પાએ લીધા પછી તમને જાણ કરી હતી કે આપણે લઈ લીધી? હા, લીધા પછી જાણ કરી કે આવી રીતે આપણે એક પોલિસી લીધી છે. હોસ્પિટલમાં તમે આઈસીયુમાં ગયા ત્યારે તમને કોઈ એવો વિચાર આવ્યો કે આમાં કેટલો ખર્ચો થશે? જ્યારે હું કોન્શિયસ થયો ને ત્યારે થોડું આ મેચ્યોરિટી આપણાને માણસને હિટ થાય કે સાલું આટલો બધો ખર્ચો કેમનો પૂરો પાડશે મારા મમ્મી પપ્પા, એમ કે અચાનક જ આ બધું થઈ ગયું તો કેમનું પોસિબલ હશે. મેડિક્લેમ હતો એ તો મને પણ ખ્યાલ નહોતો એ ટાઈમે. હા, અનકોન્શિયસ માંથી તમે આવ્યા હતા એટલે ઓબ્વિયસલી આ યાદ ન હોય. સો બહુ સરસ. અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ પ્રિયાંશુભાઈ કે તમે જલ્દી સાજા થઈ જાઓ, જલ્દી દોડવા માંડો, અને તમારી જે એમ છે કે તમારે ગવર્મેન્ટ જોબની તૈયારી કરવી છે તો એની માટે તમે ફિટ એન્ડ ફાઇન થઈ જાઓ અને થઈ જશો. આજે તમારો આખો પરિવાર તમારી કેર પાછળ લાગેલો છે ત્યારે સવાલ જ નથી. થેન્ક યુ વેરી મચ. મિત્રો, આ હતું પ્રિયાંશુભાઈનું ટેસ્ટોમોનિયલ. અને આ કેસની અંદર એક પાર્ટ પ્રિયાંશુભાઈનો હતો, સેકન્ડ પાર્ટ પણ આપણે સાંભળવાનો છે, કારણ કે સુધાકરભાઈ જે દાણી લીમડા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવે છે એમને પ્રીમિયમ પે કર્યું હતું, તો આપણે એમની પ્રતિક્રિયા પણ આજે લેવી છે. તો હવે પછી આપણે સુધાકરભાઈને સાંભળશું. સો પ્રિયાંશુના પપ્પા એટલે સુધાકરભાઈ
જે દાણીલીમડા પોલીસ સ્ટેશનની અંદર ગુજરાત પોલીસની અંદર ભૂમિકા ભજવે છે અને અમારા જીગરભાઈ પ્રજાપતિ અને પરિમલભાઈ બારોટ આજથી 3 થી 4 મહિના પહેલા સુધાકરભાઈ તમને મળ્યા હશે અને એમની પાસેથી 10 લાખ રૂપિયાની પ્રાઇમ વેલ્થ કેર સોલ્યુશન IMF પ્રાઇવેટ લિમિટેડ પાસેથી પોલિસી લીધી હતી અને તમે પહેલા જ જે અવાજ સાંભળ્યો તો એ એમના દીકરા પ્રિયાંશુભાઈ છે. આજે ફાઇનાન્શિયલ મેટર માટે આજે સુધાકરભાઈ સાથે આપણે ચર્ચા કરીએ. સુધાકરભાઈ, પહેલા તમારી ઓળખાણ દર્શક મિત્રોને આપી દઈએ. બરાબર. મારું નામ સુધાકરભાઈ વસાવા છે. હું અત્રેના દાણીમડા ખાતે જે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં જે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું. સરસ. અચ્છા સુધાકરભાઈ, દર્શક મિત્રોને એ બતાવવું છે કે જેમ પ્રિયાંશુની વાત દર્શક મિત્રોએ સાંભળી તો ઓબ્વિયસલી તમારી પાસે મેડિક્લેમ પોલિસી છે, તો કેટલા ટાઈમ પહેલા આપણે આ મેડિક્લેમ પોલિસી લેવાની હતી? પોલિસી બાબતે લગભગ અમારે 3-4 મહિના પહેલા ખાલી વાત જ થતી હતી. પછી અમે 11મા મહિનામાં લગભગ આ પોલિસી અમે ફાઇનલ લઈ લીધી. અચ્છા, જે રિસેન્ટલી અત્યારે 5,57,000 રૂપિયા જેવો ખર્ચ તમારે પ્રિયાંશુભાઈમાં થઈ ગયો છે અને આ ખર્ચ અમારી વીમા કંપનીએ તમને કેશલેસ કરીને આપ્યો છે. બિલકુલ. હા, મારે સુધાકરભાઈ જાણવું છે કે તમે જ્યારે આ ક્લેમ લીધો એ પછી મને ખબર છે કે તમારું રવિવારના દિવસે ડિસ્ચાર્જ હતું અને એક નાની એવી તકલીફ તમને હોસ્પિટલમાં પડી હતી અને એ હોસ્પિટલમાં જે તકલીફ પડી હતી એમાં પ્રાઇમ વેલ્થ કેર સોલ્યુશન IMF પ્રાઇવેટ લિમિટેડના મારા 2 જે માર્કેટિંગ સ્ટાફ રિસ્ક મેનેજર છે, જીગરભાઈ પ્રજાપતિ અને પરિમલભાઈ બારોટ, એમને તમને કઈ રીતે હેલ્પ કરી અને કઈ રીતનો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો અને કઈ રીતે સોલ્વ થયો? હવે હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી અમને બોલાવવામાં આવ્યા. પહેલા તો કીધું કે ભાઈ તમારી પોલિસી જે છે અત્યારે એ એરર આવે છે. બરાબર. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તો અમે પોલિસી જે કર્મચારીઓ છે એના થ્રુ અમે લીધી છે, એમને હું કોન્ટેક્ટ કરું છું. જે પણ ઇસ્યુ આવશે એ લોકો તમને ગાઈડ કરશે. તો અમારે ભાઈનું નામ જીગરભાઈ પ્રજાપતિ જીગરભાઈ અને પરિમલભાઈ કન્ટિન્યુ બે જોડે અલ્ટરનેટિવ વાતો થતી હતી કે ભાઈ આ બાબતે અમને થોડુંક આવું દિક્કત આવી છે, તો શું પ્રોસેસ છે. તેમને તરત ફોલોઅપ લીધું અને મને સાંભળ્યા અને તરત સામે આગળ વાત પહોંચાડી ને ટૂંકમાં કલાકની અંદર તો રિઝલ્ટ મળી ગયું કે ભાઈ હા અપ્રુવલ છે. હા. અચ્છા, જ્યારે હું દર્શક મિત્રોને બતાવું તો સુધાકરભાઈ એવું થયું હતું કે ડોક્ટરે તમને હોસ્પિટલથી પૈસા માંગવામાં આવ્યા હતા અને વીમા કંપનીએ પૂરેપૂરા પૈસા પાસ કરી દીધા હતા, છતાંય તમને હોસ્પિટલ તરફથી પૈસા માંગવામાં આવ્યા હતા અને એ પૈસા માંગવામાં આવ્યા હતા ત્યારે અમારા બંને મિત્રો જીગરભાઈ અને પરિમલભાઈ કંપની સાથે કોમ્યુનિકેશન કરી અને 1 જ કલાકની અંદર સોલ્વ કરી અને તમને ક્લેમ શોર્ટ આઉટ કર્યો. બરાબર. અચ્છા, તમને ડિસ્ચાર્જ થયું ત્યારે તમારે કઈ હોસ્પિટલમાં પૈસા આપવા પડ્યા હતા? ના, બિલકુલ નહીં. પૂરેપૂરા પૈસા મળી ગયા તમને? ચલો, સરસ. સુધાકરભાઈ, તમે પોલીસ ગુજરાત પોલીસની અંદર ફરજ બજાવો છો અને મારે એટલું જ કહેવું છે કે જે તમે અત્યારે તમારા ઘરે 6 લાખ રૂપિયાની બીમારી આવી અને 6 લાખમાં 3-4 મહિનામાં જ અમે તમને ક્લેમ પાસ કરીને આપ્યો, તો દર્શક મિત્રો માટે તમારે કંઈ કહેવું હોય તો તમે શું કહી શકો મેડિક્લેમ પોલિસી બાબતે? મેડિક્લેમ પોલિસી બાબતે હું એટલું જ કહીશ કે આજના મોંઘા યુગમાં ખર્ચાળ દવાઓની સિસ્ટમ એને ધ્યાનમાં રાખીને દરેકે વીમા કવચ લેવું જ જોઈએ, ફરજિયાત લેવું જોઈએ. બરોબર. અને મને પોતાને અનુભવ છે ત્યાં સુધી મારી પોલિસી હતી, ઓલ્ડ પોલિસી એક્સપાયર થઈ ગઈ હતી. પછી 13 વર્ષે મેં આ પોલિસી રિન્યુ કરી, મતલબ રિન્યુ નવી જ લીધી તમારી કંપની પાસે. નવી જ લીધી? આ 13 વર્ષે નવી જ મળે? એટલે નવી લીધી અને અમે તો ધાર્યું નતું કે આટલા શોર્ટ ટાઈમમાં અમારી જોડે આવું થશે કે અમારા બાબુ આવી રીતે કે કોઈ બી મેમ્બર આટલું બીમાર થઈ જશે. અમને શરૂઆતમાં એવું જ હતું કે ટૂંક સમયમાં 2-4 દિવસની દવામાં રિકવર થઈ જશે.
હવે અને વધારે દિવસે વધારે પ્રોબ્લેમ થયો એટલે એને એડમિટ કરવું પડ્યું તાત્કાલિક. અને એક ઇન્ફ્લુએન્ઝા કરીને એક વાયરસ ડિટેક્ટ થયો અને જે મારો જે બાબો છે એના ફેફસાને વધારે ઇફેક્ટિવ થઈ ગયું હતું. બરાબર, એટલે એની ટ્રીટમેન્ટ થોડી વધારે લાંબી ચાલી અને એ દરમિયાન રિસ્ક બી ઘણું બધું હતું કે નાની એજના કારણે એને કવર બી થઈ ગયું પણ રિસ્ક સોલ્વ થઈ ગયું અને એટલો ખર્ચો પણ થયો. એ લોકોએ જે બિલ બનાવ્યું એ 6 લાખ ઉપરનું હતું અને એમાં ટોટલ જે એ લોકોને પદ્ધતિમાં જે બી આવતું એ પ્રમાણે 5,57,000 સમથિંગનું એ લોકોએ સેન્શન કર્યું અને પ્રાઇમ વેલ્થ જે કંપની છે ઇન્સ્યોરન્સ એ કંપની તરફથી આપણને પૂરેપૂરા 5,57,000 ઉપરની અમાઉન્ટ એપ્રુવલ થઈ ગઈ. એ બી બિલકુલ કેશલેસ. એટલે અલ્ટિમેટલી પ્રિયાંશુભાઈની ટ્રીટમેન્ટમાં તમારે એક રૂપિયો ના, એ નોમિનલ જે આવ્યું એ બી કદાચ કંપની એવું કહે છે કે પાછળથી તમારે તમને ઈ પ્રી ને પોસ્ટમાં મળી જશે. બરોબર, જે તમે અગાઉ ખર્ચ કર્યો કોઈ પૈસો આપણે પે કર્યો નથી. અને અમને હું એટલું જ કહીશ દરેક દર્શકોને કે ભાઈ લાંબુ વિચારતા નહીં અને ટૂંક સમયમાં ડિસિઝન લેજો, કેમ કે માંદગી આવતા વાર નથી લાગતી, સુધરતા બહુ જ વાર લાગે છે. બહુ સુધાકરભાઈ સરસ વાત તમે કરી. સુધાકરભાઈ, જ્યારે અમે માર્કેટમાં જતા હોઈએ અને અમે લોકોને અમારા પ્રેઝન્ટેશન આપતા હોઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો વિચારતા હોય છે કે આ પ્રીમિયમ લેવા આવ્યો, પણ જ્યારે સુધાકરભાઈને પ્રિયાંશુની જે તકલીફ થઈ અને આજે જે એ મહેસૂસ કર્યું છે એ મહેસૂસ આજના વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે. ખરેખર મિત્રો, ઇન્સ્યોરન્સ કંપનીમાં એટલે ઇન્સ્યોરન્સની અંદર જો તમને કહું ને, જે સુધાકરભાઈએ વાત કરી એ જ વાત હું તમને કરું ને, એક જ શબ્દમાં વાત કરું ને, કે જ્યારે પોલિસી, જ્યારે વીમો, જ્યારે મેડિક્લેમ લોકોને મળતો હોય ત્યારે લોકો લેતા નથી અને જે દિવસે જરૂર હોય તે દી મળતો નથી. મિત્રો, સુધાકરભાઈ, પ્રિયાંશુભાઈ, આ બધાની અમારી આજનો વિડીયો બનાવવાની એક જ એમ છે કે તમે તંદુરસ્ત રહ્યો, સુરક્ષિત રહ્યો, પણ કાલ શું થવાનું છે એ આજે ખબર નથી. ત્યારે આપણી પાસે એક મેડિક્લેમ નામનું સુરક્ષા કવચ હોવું જોઈએ. અચ્છા સુધાકરભાઈ, લાસ્ટ સવાલ પૂછીને આપણે વિડીયો પૂરો કરીએ કે કદાચ તમે તમારી 10 લાખની જ મેડિક્લેમ પોલિસી હતી, પણ કદાચ આ પોલિસી તમે 3 લાખની 5 લાખની લીધી હોત, હા, તો એ મને ભારે પડે. કેમ કે જે સુરક્ષા કવચ હતું એ આપણે લિમિટેડ હતું, બરાબર, અને બીમારી થોડી વકરી ગઈ હતી એટલે એ મને તકલીફ પડે કે ઇમિડિયેટલી આપણે મોટી રકમ કાઢવાની આવે તો શરૂઆતમાં આપણે પોલિસીના જે એમાઉન્ટ હોય છે એ કાઢવા માટે બહુ જ તકલીફ પડે. નાનું સ્ટાફ હોય, એની આવકના સોર્સ ઓછા હોય, તો એ ટાઈમે દરેક નાગરિક કે દરેક વ્યક્તિ એ વિચારતો 1 સાલ આટલો રૂપિયો જતો રહેશે તો હું મારું વર્ષ કઈ રીતે ચલાવીશ, કે બાળકોનું કે ઘર પરિવાર ઘણા ઇસ્યુ થતા હોય. પણ એ લાંબુ વિચાર્યા વગર આવી કઈ આકસ્મિક મોટી માંદગીઓ આવી જાય ત્યારે જે એમાઉન્ટ તમને એ મેટર નથી કરતું, જેથી કરીને આવડું મોટું રિસ્ક તમે લઈ શકો છો. એ તમારા કુટુંબના આરોગ્ય માટે એટલું કરવું ફરજિયાત છે, હું એમ માનું છું. સરસ સુધાકરભાઈ બહુ સરસ ટૂંકી વાત કરી છે અને ટૂંકીમાં બહુ મોટો સંદેશ અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડ્યો છે. તો ખૂબ ખૂબ આભાર અને માં અંબાને આપણે પ્રાર્થના કરીએ કે પ્રિયાંશુભાઈ જલ્દી સ્વસ્થ થઈ અને દોડતા થાય. મિત્રો, આવા જ વિડીયો, આવા જ ટેસ્ટોમોનિયલ હર સન્ડે આપ સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે, પણ અમે ત્યારે જ પહોંચાડી શકશું કે નીચે બેલ આઇકન છે, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે જ જો તમારી પાસે મેડિક્લેમ પોલિસી ના હોય તો અમારા રિસ્ક મેનેજર, અમારા લીડરોના નીચે નંબર આવે છે, આ નંબર ઉપર તમે ગમે ત્યારે કોલ કરીને બોલાવી શકો છો. એક્રોસ ગુજરાત અમારું કામ છે. અમારી ભાવનગરમાં ઓફિસ છે, રાજકોટમાં છે, અમદાવાદમાં છે, સુરતમાં છે ને વડોદરામાં છે, અને તમામ નીચે નંબર છે, કોઈ પણને બોલાવી શકો છો. નમસ્તે અને થેન્ક યુ વેરી મચ.